નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી મનપસંદ ન્યૂઝ ચેનલ Z24 કલાક સવારના મોટા સમાચારો સાથે હું આપની સાથે નિધિ। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં મુખ્યમંત્રી સાથે બેઠક બાદ તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે। જી હા, હીરાના ઉદ્યોગકારો સાથે કલેક્ટરની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ પણ હાજર રહ્યા। મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને મદદ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે। व्यवसाय वेरो रद्द कराए तेवी हीरा उद्योगनी मांग छे। श्रम कल्याणनी जेम रत्न कलाकार संघ बनाववामां आवे तेवी पण मांगणी करवामां आवी छे। तो आपने जणावी दઈએ, સુરતમાં હીરા ઉદ્યોગમાં ખૂબ જ લાંબા સમયથી મંદી ચાલી રહી છે, તેને લઈને રત્ન કલાકારોએ વિરોધ પણ કર્યો છે અને આંદોલનના મૂડમાં પણ છે। આ તરફ મુખ્યમંત્રી પણ આ મામલાને ગંભીરતાને જોતા એક બાદ એક બેઠક કરી રહ્યા છે। તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે। કલેક્ટર સાથે હીરાના ઉદ્યોગકારોની આજની બેઠક જે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે। છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અલગ અલગ સમયે જે રત્ન કલાકાર જે સંઘ છે તેને કલેક્ટરમાં રજૂઆત પણ કરવામાં આવી છે કે રત્ન કલાકારોને આર્થિક સહાય આપવામાં આવે, તેમ છતાં તેમને સહાય આપવામાં આવી ન હતી, જેને કારણે એક જે ડેલિગેશન છે તે મુખ્યમંત્રીને પણ મળ્યું હતું। જે રત્ન કલાકાર સંઘની વારંવાર ફરિયાદ રહી હતી કે સહાય નથી મળી, શું કહેશો? છેલ્લા 2 વર્ષથી જે પ્રમાણે ગુજરાતની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર મંદીના માહોલ હોવાના કારણે રત્ન કલાકારો હોય કે મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા લોકોની આર્થિક પરિસ્થિતિ બગડી છે। આર્થિક પરિસ્થિતિ બગડવાના કારણે રત્ન કલાકારોને જીવન નિર્વાહની અંદર પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ મંડળ, બનાસકાંઠા ડાયમંડ એસોસિએશન, પાલનપુર ડાયમંડ એસોસિએશન, વિસનગર ડાયમંડ એસોસિએશન ભાવનગર, તે જ પ્રમાણે અમદાવાદ, જૂનાગઢ ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રીઓ અમે ગઈકાલે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી એવા પ્રફુલભાઈ પાનસુરિયાની આગેવાની નીચે ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા અને ખૂબ પોઝિટિવ રીતે અમારે સાંભળ્યા, અમારી રજૂઆત પણ સાંભળી અને એક શબ્દ કીધો ત્યાં અમને ખ્યાલ આવી ગયો કે અત્યાર સુધી કેમ આપણે લેટ કર્યું। ખૂબ પોઝિટિવ બાબત હતી સાહેબની અને ખૂબ ચિંતિત હતા। એમની વાણીમાં એમના હાવભાવ એ દુઃખી હતા કે આપણે રત્ન કલાકારો માટે કેમ અત્યાર સુધી કંઈ કર્યું નથી અને આ બાબતને ધ્યાનમાં રાખીને 2 દિવસની અંદર એક્શન પ્લાન ઘડીને અમને ફરી પાછા બોલાવશે અને કઈ રીતના આપણે આગળ વધીએ એની માટેના પ્લાનના આધાર ઉપર રાજ્ય સરકાર રત્ન કલાકારોને મદદ કરવા માટે તૈયાર હોય એવી પૂરી ખાતરી અમને ગઈકાલે ગુજરાતના સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલની વાતચીત ઉપરથી લાગ્યું। તો મુખ્યમંત્રીને અત્યાર સુધી રજૂઆત કેમ નહીં કરાઈ? મુખ્યમંત્રીશ્રીને રજૂઆતો અલગ અલગ સ્થાનો ઉપરથી થયેલી છે, પણ એમાં એક્શન કઈ રીતના નહીં લેવાના એ બાબતે હું વધારે ચર્ચા કરવા માગતો નથી, પરંતુ મેં ચોક્કસ મને ખાતરી છે કે ગઈકાલે સીએમ સાહેબની વાત ઉપરથી કંઈક રત્ન કલાકારોને આર્થિક પેકેજ અથવા સહાય મળશે એવું ચોક્કસ કહી શકું। છેલ્લો સવાલ, આજની બેઠકમાં કોણ કોણ હાજર રહેશે? આજની બેઠકમાં મને ગઈકાલે ગાંધીનગર તો ત્યારે કલેક્ટર ઓફિસમાંથી ફોન આવેલો કે 11 વાગે કલેક્ટર સાહેબે મિટિંગ બોલાવી છે। આ મિટિંગની અંદર કોણ ઉપસ્થિત રહે, કોને ઇન્વિટેશન આપ્યું એ 11 વાગે મળ્યા પછી જ ખ્યાલ આવશે। આપણે જે રીતે જોયું તે રીતે 11 વાગ્યાના અરસામાં કલેક્ટર કચેરી ખાતે એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવશે, જેમાં હીરા ઉદ્યોગકારો અને જે ડાયમંડ વર્કર યુનિયનના તમામ જે હોદ્દેદારો છે તે આ બેઠકમાં હાજર રહેશે અને કઈ રીતે એક્શન પ્લાન તૈયાર કરવો તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો હીરાના ઉદ્યોગકારો સાથે કલેક્ટરની બેઠક, મુખ્યમંત્રી આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે અને કોઈ સારો નિવેડો આવે તે પ્રકારના પ્રયત્નો પણ હાલ તો હાથ ધરવામાં આવ્યા છે, જેથી હીરા ઉદ્યોગને થોડી ઘણી મદદ થઈ શકે, ફરીથી હીરા ઉદ્યોગ બેઠો થઈ શકે। ડાયમંડ વર્કર યુનિયન આવી પહોંચ્યા છે કલેક્ટર બેઠક ખાતે, જી શું કહેશો? 2 દિવસ પહેલાં ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકારોની માંગણી સાથે જે અલ્ટિમેટમ આપ્યું હતું કે 30 તારીખ સુધીમાં, આવનારી 30 તારીખ સુધીમાં જો નિર્ણય લેવામાં નહીં આવશે તો અમે હડતાલ ઉપર ઉતરીશું। કાલે એક ડેલિગેશન માલિકોનું દિનેશભાઈ નાવડિયાના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રીને મળ્યા હતા। આજે પોઝિટિવ રિસ્પોન્સ સરકાર તરફથી છે, તો અમે એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ કે આજની બેઠકની અંદર કાંઈક આપણે રત્ન કલાકારો માટે નિર્ણાયક બેઠક યોજી અને રત્ન કલાકારોની યોજના કે રત્ન કલાકારોના 30% ભાવ વધારો કે પછી રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ વ્યવસાય વેરાથી નાબૂદ કરી
અને આ બાબતે કાંઈક નિર્ણય આવે એ માટેના આજે કલેક્ટર સાહેબે અમને બોલાવ્યા છે અને કલેક્ટર સાહેબ અને ઉદ્યોગોના જે સંગઠનો ઉદ્યોગપતિઓ સાથે મિટિંગો કરી આપને માહિતી આપવામાં આવશે કે કઈ રીતની મિટિંગો રહી અને કઈ રીતના અમે નિર્ણય એની અંદર લીધો છે એ બાબતે મીડિયાને સમક્ષ અમે માહિતી આપીશું. જો કોઈ નિવેડો નહીં આવ્યો તો? જો કોઈ નિવેડો નહીં આવશે તો અમારી જે માંગણીઓ જે છે એ ચાલુ જ રહેશે. જે કંઈ કોલ આપેલો છે એ ચાલુ રહેશે. પણ એવી આશા અમે રાખીએ છીએ કારણ કે મુખ્યમંત્રીએ કીધું છે કે 2 દિવસમાં અમે એક્શન લેશું, બરાબર છે, તો મુખ્યમંત્રી ઉપર અમે સંપૂર્ણ વિશ્વાસ છે. મુખ્યમંત્રી ઉપર ભરોસો છે અને એક આશા સાથે આજે કલેક્ટર ખાતે એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં વિવિધ જે હીરા ઉદ્યોગ અગ્રણીઓ છે, જે ડાયમંડ વર્કર યુનિયનના જે પ્રેસિડેન્ટ છે, તે તમામ લોકો આ બેઠકમાં હાજર રહેશે અને કઈ રીતે રત્ન કલાકારોને સહાય કરવી તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવશે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.